અવારનવાર કેટલાક આરોપીઓ છે તે અમદાવાદ શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા હોય છે, જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવતા હોય છે અને હત્યાની ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે। ત્યારે ગઈકાલે અમદાવાદમાં એક જ રાતમાં 2 હત્યાની ઘટનાથી પોલીસ દોડતી થઈ છે। આ ઘટનામાં રાણીપના જે અંધ કલ્યાણ કેન્દ્ર આવેલું છે ત્યાં પિંક સિટી પાસે નરેશ ઠાકોર નામના એક યુવકની 4 થી 5 જેટલા લોકોએ મળીને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી। આ ઘટના મામલે રાણીપ પોલીસ સ્ટેશન ખાતે હત્યારાઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો અને આ ઘટનામાં જે આરોપીઓ સામે આવ્યા છે તેમાં પ્રેમ ઉર્ફે સુંદાજી ઠાકોર, રિતિક અશોક ઠાકોર, રિતિક ઉર્ફે રીતલો સાગરા, સુમિત ઉર્ફે વિજય રજક નામનો જે વ્યક્તિ છે તે તમામ આરોપીઓ અને તપાસમાં ખુલે તે નામ જોગ ફરિયાદ પોલીસે નોંધી હતી। ત્યારે આ મામલાના સંદર્ભમાં આજે જે હત્યા પાછળનું કારણ જૂની અદાવત હતી કે કોઈક અન્ય મામલો તે બાબતે ઝોન 2ના ડીસીપી ભરત રાઠોડ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમાં તેમણે કેટલાક મોટા ખુલાસા કર્યા છે। શું કહી રહ્યા છે પહેલા ડીસીપી ઝોન 2 તેમને સાંભળો। હત્યાનો બનાવ બનેલો છે જેમાં જે મૃતક છે નરેશ ઠાકોર, તેઓનો બર્થડે હોય તેમના મિત્રો અભિષેક, દિલીપ, સુજલ અને રવિ નાઓએ સાથે જમવા જવાનો પ્રોગ્રામ કરેલ। જે જમવા જવાના પ્રોગ્રામમાં દિલીપ અને અભિષેકે વચ્ચે થોડીક બોલાચાલી થયેલ અને બોલાચાલીનું રીઝન એવું હતું કે દિલીપ જમવા જવા માંગતો ન હતો ને જ્યારે અભિષેક જવા માંગતો હતો, તો એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશ, એણે અભિષેકનો પક્ષ લઈ અને દિલીપ સાથે બોલાચાલી કરેલ। એ અનુસંધાનમાં જ મરણ જનારે એમના જે મિત્ર છે રિતિક, પિન્ટુ અને સુમિત, તેઓને ફોન કરી અને બોલાવેલ। એમાંથી જે પ્રેમ ઠાકોર નામનો વ્યક્તિ છે એમની સાથે જ મૃતકને બોલાચાલી થઈ ગયેલ અને એમાં પ્રેમ ઠાકોરે જે મૃતક છે એને છરી મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે। હાલ એનું પીએમને એ કાર્યવાહી ચાલી રહી છે। એફએસએલને એના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલ છે, જેમાં જે આરોપીઓ છે એટલે કે પ્રેમ ઉર્ફે હુડો ઠાકોર, સુમિત, વિજયભાઈ રજક, રિતિક સાગરા અને રિતિક ઠાકોર જે આના આરોપી છે એને પકડવા માટે હાલ પોલીસની અલગ અલગ 3 ટીમો બનાવી અને એને પકડવા માટેની કાર્યવાહી થઈ રહી છે। આરોપી જે છે રિતિક સાગરા અને જે પ્રેમ ઠાકોર, તેઓના વિરુદ્ધમાં લૂંટ અને મારામારીના અગાઉ ગુના નોંધાયેલા છે। એટલે સાહેબ મૃતકે એના મિત્રને ઝઘડા માટે સમાધાન માટે બોલાવ્યો અને એને જ એનું મર્ડર કરી નાખ્યું છે। મૃતકે જ્યારે આ પ્રેમ ઠાકોરને એને બોલાવ્યા ત્યારે પ્રેમ ઠાકોર સાથે એ એના મિત્રો જ છે, પરંતુ એની પાસેથી એને પૈસા લેવાના પણ નીકળે છે પ્રેમ ઠાકોરને। એટલે એ જે પૈસાની બાબતે અગાઉ પણ 2-3 વાર નાની મોટી બોલાચાલી થઈ ગયેલી હતી અને જે બર્થડેનો ઉન્માદ હતો એ ઉન્માદના જે ઉત્સાહના ભાગરૂપે તેઓની વચ્ચે કંઈક એવી ગંદી ગાળ બોલી અને બોલાચાલી થયેલ, એના અનુસંધાને આ આખી લડાઈ થઈ અને લડાઈનું અંત જે મૃતક છે એનું હત્યા કરીને આ નિપજાવેલું છે। 10,000 રૂપિયાની લેતી દેતી હતી, જેમાં જે આરોપી છે પ્રેમ ઠાકોર એણે 15,000 રૂપિયા માંગ્યા હતા, જ્યારે જે મરનાર છે એનું કહેવું એમ હતું કે મેં 10,000 રૂપિયા માત્ર લીધેલા હતા।